નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે રાત્રિ પડે સાંજ પડે એ પહેલાં ખાસ કે મિત્રો ગુજરાતવાસીઓ આજના આ હવામાન સમાચારનો વિડીયો છે ખાસ કરીને સમય કાઢીને જોઈ લેજો, કારણ કે હવે અત્યારે અરબી સમુદ્રના દરિયામાં બની રહેલું જે શક્તિ નામનું વાવાઝોડું હતું એ અત્યારે મુંબઈના દરિયાઈ કાંઠે ટકરાયેલું જોવા મળી રહ્યું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ ભારે આગાહી વ્યક્ત કરી છે। આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, બિસ્તરા પોટલા બાંધીને રહેજો તૈયાર, કારણ કે મિત્રો આજે ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોમાં આજે શક્તિ નામનું વાવાઝોડું તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર, જે મુંબઈના દરિયાઈ કાંઠે ટકરાયેલું જોવા મળી રહ્યું છે એ હવે આગામી કલાકોમાં સુરત લાગુના વિસ્તાર છે દક્ષિણ ગુજરાતના ભાગોને સાફ કરતું આ વાવાઝોડું જોવા મળવાનું છે। હવે મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો છો અત્યારે અરબી સમુદ્રના જે ઊંડાણવાળા ભાગો છે જ્યાં અત્યારે વાદળોના ઘેરાવા જોવા મળી રહ્યા છે। આમ તો ચક્રવાત અત્યારે પરિભ્રમણ કરતું જોવા મળી રહ્યું છે, હજુ તો ચોમાસાનું આગમન થયું નથી અને અત્યારે ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો છે। કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને વાવાઝોડાનો ખતરો પણ હવે અત્યારે ગુજરાતના માથે ટોળાતો જોવા મળી રહ્યો છે। ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીઓ વ્યક્ત કરી, જે અનુસાર મિત્રો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે સેટેલાઇટ પિક્ચર સામે આવી રહ્યા છે। અત્યારે મિત્રો તમે જોઈ શકો છો મુંબઈના ભાગમાં પણ આ વાવાઝોડું છે અત્યારે ટકરાયેલું જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં અત્યારે હાલ મિત્રો કહી શકાય કે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેમાં અત્યારે સૌરાષ્ટ્રનો ભાગ છે, દક્ષિણ ગુજરાતનો ભાગ છે। આ સાથે મિત્રો કહી શકાય કે હવે પછીના કલાકોમાં કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ આ વાવાઝોડું મચાવશે તબાહી। ગઈ સાંજે તો મિત્રો જાફરાબાદ લાગુના વિસ્તારમાં લાગ્યું હતું નંબર 1નું સિગ્નલ, અને હવાઈ ખાસ મિત્રો જો વાત કરવામાં આવે તો દરિયાઈ કાંઠાના માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ચેતવણી રૂપી આ ખાસ મિત્રો જાહેરાત કરવામાં આવી છે। આ સાથે મિત્રો ગુજરાતની સાથે સાથે અત્યારે બંગાળના ઉપસાગરની અંદર પણ બંગાળની ખાડીના ભાગમાં પણ એક નવી ચક્રવાતી પરિભ્રમણ અત્યારે વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે। અને મિત્રો રોહિણી નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને રોહિણી નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતના અમુક ભાગોમાં જે અત્યારે ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું, તાપમાનમાં ફરી એકવાર વધારો થયો, તો બીજી તરફ ગુજરાતના દક્ષિણી ગુજરાતમાં આ વાવાઝોડાનો કાળો કહેર હવે જોવા મળવાનું છે। કમોસમી વરસાદી સ્વરૂપે આ વાવાઝોડું છે ગુજરાતના તમામે તમામ ભાગો સાફ કરશે। આ પહેલાં મિત્રો આપણે જાણીએ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ વર્ષ 2025ના ચોમાસાને લઈને શું નવી આગાહી વ્યક્ત કરી છે। અત્યારે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે તો એવી આગાહી સામે આવી છે કે આગામી 2 દિવસમાં જો આ વરસાદી સિસ્ટમ મજબૂત ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશન અને ખાસ મિત્રો જો કહી શકાય કે ચક્રવાતની અંદર પરિવર્તિત થાય તો આ વાવાઝોડાનો ખતરો છે ગુજરાત ઉપર ટોળાતો જોવા મળશે। પરંતુ જો મિત્રો વાત રહી તો ઉત્તરના ભાગમાંથી જો પવનો ફૂંકાશે અને વાવાઝોડાની દિશામાં જો ફેરફાર થશે તો આ વાવાઝોડાનો ખતરો છે નહીવત જોવા મળવાનો છે। અને અત્યારે મુંબઈના તમામે તમામ વિસ્તારોની અંદર ખાસ મિત્રો તમે જોઈ શકો છો પુણે લાગુના વિસ્તારથી લઈને રત્નાગીરી લાગુના વિસ્તારમાં આ વાવાઝોડાનો કાળો કહેર છે અત્યારે જોવા મળી રહ્યો છે। મિત્રો આ વાવાઝોડાની ગતિવિધિની વાત કરીએ તો 50થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। આ સાથે મિત્રો હવે ગુજરાતનું હવામાન કેવું છે, ગુજરાતમાં જ્યાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે, જ્યાં તાપમાનમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, તો શું મિત્રો આગામી કલાકોની અંદર કચ્છ લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ ભાગો જેમ કે દ્વારકાનો ભાગ છે, જૂનાગઢ લાગુનો વિસ્તાર છે, વેરાવળ લાગુના વિસ્તાર, ત્યાં મિત્રો માછીમારોને દરિયો ન ખેડવા, પોરબંદર લાગુનો વિસ્તાર છે ત્યાં પણ માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। ભાવનગર મહુવા લાગુના વિસ્તારની અંદર પણ આજે સાંજના સમયગાળા દરમિયાન ઘોર અંધકારની વચ્ચે છવાશે વાદળોના ઘેરાવા। આગામી કલાકો માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે મિત્રો જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી IMD તરફથી અત્યારે સમગ્ર ભારત દેશને લઈને હવામાનમાં મોટી અસ્થિરતા જોવા મળી રહી છે। કમોસમી વરસાદનો નવો રાઉન્ડ હવે ફરી એકવાર શરૂ થતો હોય, જ્યારે મુંબઈ લાગુના વિસ્તારમાં જે આ વાવાઝોડાની નવી અસર જોવા મળી રહી છે, હજુ તો ચોમાસાનું આગમન પણ નથી થયું ને વાત કરીએ તો જૂન મહિનામાં હંમેશા ચોમાસું બેસતું હોય છે, પરંતુ આ 2025ના સમયગાળા દરમિયાન વર્ષ 2025ના ચોમાસાને લઈને આ વર્ષનું ચોમાસું છે એ 8 દિવસ વહેલું બેસી ગયું હોય તેવું અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફનું કહેવું છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હાલ કેરળ લાગુના વિસ્તારમાં ચોમાસાની વિધિવત રીતે આગમન થઈ ગયું છે। હવે આ ચોમાસું બેંગલુરુ બેંગલવી લાગુના વિસ્તાર સુધી આગળ વધશે,
જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ આ વરસાદી સિસ્ટમમાં પણ એકાએક ચેન્જીસ થશે, જેમના કારણે મિત્રો ફરી એકવાર વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની આગાહી છે તે દર્શાવવામાં આવી રહી છે. હવે મિત્રો આપણે ગુજરાત હવામાન વિભાગ તરફથી, અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે એ નકશા વિશે સવિસ્તર જાણકારી મેળવી કે કયા કયા જિલ્લામાં કેવા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, શું પવનની ગતિવિધિ કેવી રહેશે, કયા જિલ્લામાં કેવા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ગુજરાત રાજ્યને લઈને કયા પ્રકારનું એલર્ટની સાથે કયા દિવસે ધોધમાર વરસાદ અને જ્યારે ગરમી અને બફારાનું પ્રમાણ વધતું હશે ત્યારે ચોમાસાનું આગમન થતું હોય તેના વિશે હવે સવિસ્તાર જાણકારી મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી અહીંયા ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે, જેમાં અત્યારે હાલ લીલા કલરનો ભાગ અને પોપટી કલરનો ભાગ તમે જોઈ શકો છો. હાલ મિત્રો જે આ લીલા કલરનો ભાગ તમે જોઈ શકો છો ત્યાં અત્યારે છૂટા છવાયેલા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી દર્શાવવામાં આવી રહેલી છે. જ્યારે મિત્રો આ ઘાટા લીલા કલરનો ભાગ તમે જોઈ શકો છો જેમાં દ્વારકા છે, જામનગર છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, આ સાથે જ પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ લાગુના વિસ્તાર સાથે દક્ષિણી ગુજરાતના તમામે તમામ 5 જિલ્લાની અંદર જેમાં સુરત છે, નવસારી છે, વલસાડ છે, દમણ, દાદરાનગર હવેલી, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા લાગુના વિસ્તારમાં તો આજે રાત્રિના સમયગાળા દરમિયાન ધોધમાર વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ તરફથી ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલના રોજ પણ તમે જોઈ શકો છો 26 તારીખનો નકશો હવામાન વિભાગ તરફથી, જ્યારે કચ્છ લાગુનો વિસ્તાર છે, બનાસકાંઠા છે, પાટણ લાગુનો વિસ્તાર છે, નવસારી લાગુના વિસ્તારથી લઈને સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, આ સાથે દાહોદ, પંચમહાલ લાગુના વિસ્તારોમાં તો ધીમી ધારેથી લઈને કમોસમી વરસાદી સ્વરૂપે આગાહી છે મિત્રો અત્યારે હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી છે. હવે પછીની કલાકો માટે મિત્રો ખાસ કરીને તારીખ નોંધી લેજો. 27 તારીખના રોજ તો દક્ષિણી ગુજરાતના ઘણા સ્થળો ઉપર ભારે પવનોની ગતિવિધિના સાથે વાવાઝોડાનો કાળો કહેર દર્શાવવામાં આવી શકે છે. ભારેમાંથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી. 28 તારીખના રોજ પણ દક્ષિણી ગુજરાતના તમામે તમામ ભાગ જેમાં વડોદરા હોય, છોટા ઉદેપુરથી લઈને ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ લાગુના વિસ્તારથી લઈને નવસારી, દમણ, દાદરાનગર હવેલીના ભાગોમાં અતિ ભારે વીજળીના કડાકા ભડાકા તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપી આભ ફાટ્યું હોય તેવા હવામાન સમાચાર સામે આવવાના છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આજે 25મી તારીખ થઈ છે અને આજના સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર વાદળોના ઘેરાવા, અંધારપટ છવાયો હોય, વીજળીના ચમકારા થતા હોય. જ્યારે બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું તો આજે રાત્રિના સમયગાળા દરમિયાન કમોસમી વરસાદી રૂપી વાવાઝોડાનો કાળો કહેર બિપોરજોય જેવા વાવાઝોડા કરતાં પણ ખતરનાક ખૂંખાર વાવાઝોડું હવે ગુજરાતમાં મચાવશે તબાહી. જ્યારે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આગાહી સામે આવી છે, જેમાં દક્ષિણી સૌરાષ્ટ્રનો ભાગ હોય, સાથે દક્ષિણ ગુજરાતનો ભાગ હોય, ભરૂચથી લઈને તમામે તમામ ભાગો, જેમાં મિત્રો આજે તો રાજકોટ, ભાવનગર, અમરેલી લાગુના વિસ્તારોમાં તો વાવાઝોડાનો કાળો કહેર શરૂ થયો. અમરેલીમાં પણ વાવાઝોડાનો કાળો કહેર, મિની વાવાઝોડું જોવા મળ્યું. પરંતુ હવે જેમ જેમ દિવસો પસાર થતા જશે 28 તારીખના રોજ તો મિત્રો તમે જોઈ શકો છો મુંબઈ, કોકણના દરિયાઈ કાંઠાથી આવી રહેલું જે વાવાઝોડું, જેમની તીવ્ર અસરો વીજળીના ચમકારાના ભાગરૂપી ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોને સાફ કરે, મકાનના છાપરા અને નળિયા ઉડી જાય તેવા ભારે પવનો ફૂંકાવાને લઈને પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ભારેથી અતિભારે આગાહી વ્યક્ત કરી છે. હવે મિત્રો આપણે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે જ્યાં વાવાઝોડું પહોંચ્યું છે કઈ જગ્યાએ અને કેટલી ઝડપથી આગળ વધી રહ્યું છે તેમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ. હાલ મિત્રો તમને સેટેલાઇટ પિક્ચર બતાવી દઈએ કે આ વાવાઝોડું મુંબઈના માત્ર 20 થી 30 કિલોમીટર દૂર આ અરબી સમુદ્રના ભાગોમાં પહોંચ્યું છે અને આ વાવાઝોડું ધીમી ધારે હવે મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગોને સાફ કરશે અને મિત્રો કહી શકે કે આંધી, તુફાન, વંટોળ સાથેના જોવા મળશે ભારે પવનોની ઝડપમાં પણ ભારે વધારો થશે. કહી શકાય આંકડા સામે આવ્યા અને હવામાન સમાચાર સામે આવ્યા એ પ્રમાણે હવે મિત્રો મુંબઈના ભાગોમાં તો 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ પવનો ફૂંકાઈ શકે છે, કારણ કે વાદળોના કાળા ઘેરાવા ઘેરાતા જોવા મળી રહ્યા છે. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે આજે ગુજરાત આખું ડૂબતું હશે. મુંબઈમાં પણ જ્યાં જુઓ ત્યાં રસ્તામાં પાણીના દ્રશ્યો સામે આવશે. અને મિત્રો હાલ હવામાન સમાચારના ભાગરૂપી કમોસમી વરસાદ, અતિ ભારે વરસાદ વરસવાને લઈને પણ ગુજરાતની
સાથે હવે મુંબઈનો વારો છે, કારણ કે મિત્રો આ વાવાઝોડું શક્તિ મુંબઈમાં લેન્ડફોલ થયા બાદ અતિ ભારે વરસાદ, મેઘગર્જના અને વીજળીના કડાકા ભડાકા સાથે આપી રહ્યો છે વરસાદ. મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી તરફથી પણ હવામાનને લઈને અત્યારે જુદી જુદી આગાહીઓ વર્ષ 2025ને લઈને કરવામાં આવી છે અને રોહિણી નક્ષત્રની શરૂઆત પણ થઈ ગઈ છે.